જય શ્રી રામ મિત્રો। તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। અને ફાઇનલી આપણે ઘણા દિવસો પછી વ્લોગની સ્ટાર્ટ કર્યું છે। તો આપણે અગાઉ વી છે ઘણા ટાઈમ પછી આપણે વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ। તો ચાલો તમને દેખાડી દઈએ આપણો આખો તબેલો। આપણે ગા કાલ સાંજે વી જશે અને બધા ઢોરાને આપણે નાખી દીધી છે સવારમાં વહેલી નીણ। તો બધાએ ખાઈ પણ લીધી છે અને હવે પાઈને બીજી પણ નીણ નાખવી પડશે કારણ કે ગમાણ પી નાખી છે સાફ। બધા મસ્ત ખાઈને ઊભા રહી ગયા છે। ટૂંક સમયમાં આપણે આ ગા પણ વિયા ઉપર છે ઓર્ડર થોડુંક ઉતારવા માંડી છે। આપણે છેલ્લે બાંધી છે આપણી ભગર। જોઈ લો છે ને બાકી આપણી વાસળી અને પાડો આપણે એચએફ ગાય નવી લાવેલા છે પહેલા વેતરમાં છે અને બાકી બધા આપણા પશુ આમ બાંધેલા છે। અને આપણે આ સાઈડ આપણા બધા નાના પાડા વાસડા છે। આ પણ નીણ ખાઈને બેઠા છે જી। આ બનશે આપણે જાફરાવાદી પાડી આપણી એચએફ વાછડી। આપણે મિત્રો અહીંયા ચૈણાનો ભૂકો છે આ બધી ગાયણીમાં। આપણે સવારમાં ચૈણાના ભૂકાની નીણ કરી છે। જુઓ બધા ચૈણાના ભૂકાનું છે। અને આપણે 2-4 દિવસ પહેલા શેરડીના બાંડી લાવેલા હતા। 3 દિવસ થઈ ગયા થોડી સુકાઈ જઈ છે એકદમ આવી લીલી લાયા આપણે। અને હવે તમને આપણી વાસળી દેખાડી દી। આપણે આ વાસળીને પણ બીજદાન મેકાવેલું છે 3-4 મહિના જેવું થયું છે। ગા પણ નીકળશે એવું લાગે છે। વાસળી પણ આપણે આ જ ગાની છે પહેલા વેતરની પછી બીજા વેતરે લાલ ખૂંટ હતો। પછી આ વાછડી એવી છે અહીંયા અને અત્યારે આ વાછડી આપણે શેખ સિમનની છે। આપણા ગાને શેખ સિમન મેકાવેલું હતું। જીનિયા શેખ સિમનની વાછડી છે। 2 બોનું છે જેવી મસ્ત સુધી છે ને 2 બોનું પાસે બાંધેલી છે। આપણા વાસળી પણ 1 જ વર્ષની છે। 1 વર્ષમાં આપણી ગા બીજી વખતે વી જશે। શેખ સિમનનું રિઝલ્ટ છે આ। શેખ સિમનનું રિઝલ્ટ પણ સારું જ આવ્યું છે। જુઓ
મોઢું પણ નાનું એવું છે, કાન કમ્પ્લીટ ચેક આવ્યા છે. રિઝલ્ટ સારું જ આવ્યું છે સેક્સીમનનું પણ છે. દુબરી એવી છે તો કોમેન્ટમાં વાછડીનું નામ પણ જણાવી દીજો. અને આ આપણો પાડો. હું આપણી પૂરી પાડી પણ બાંધેલી છે. પૂરી પાડી એના માંથી ઘણી અલગ થાય છે. સિંગડા એની માં જેવા નથી. બીજી બે પાડી. આ સાઈડ બધી આપણી ભેંસું બાંધી છે. તો આપણો વિડીયો કેવો તમને લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીએ કોઈ નવા બ્લોગમાં.